બા, મમ, રીંગણ છે? તો શાકભાજીની દુકાનમાં હું આવ્યો છું, પણ અહીંયા પ્રોબ્લેમ એ છે, અહીંયા જાત જાતના રીંગણ છે. તો હવે બસ મને કંઈ પૂછવું પડશે કે આ ભરેલું શાક માટે હું ક્યાં રીંગણ હું લેવું. આની અંદર પણ રીંગણનું શાક સારું બને છે, અને જો તમારે રીંગણનું ભરતું બનાવવું હોય એના માટે પણ આ એક સારા ઓપ્શનમાં. અને પછી જ્યાં જ્યાં હેલ્પ જોતી હોય ત્યાં હું હેલ્પ કરું. અને કિચનમાં થોડું કંઈ સુધારવાનું હોય કે વાસણ ધોવાનું હોય તો કંઈ ક્લીન કરવાનું હોય ત્યાં હેલ્પ કરું. અને ખાસ મને હૂવર કરવું ગમે, કારણ કે હું મારા હેડફોન્સ મારા કાનમાં મૂકી શકું, કથા સાંભળી શકું, મ્યુઝિક સાંભળી શકું, કીર્તન સાંભળી શકું, અને પછી કોઈ તમને ડિસ્ટર્બ ના કરી શકે. પછી આફ્ટરનૂનમાં આખા પરિવાર સાથે અમે બધા શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડને ગયા. આજે સંતો અને હરિભક્તો સાથે સુંદર શાક ઉત્સવ કર્યો, રાસ રહીમાં, કીર્તન બોયલા, બહુ મજા આવી અને મહારાજના દર્શન થયા. બસ હમણાં જ મંદિરથી આવ્યા, બહુ મજા આવી. બસ હવે સુવાની તૈયારી કરું છું અને હવે કાલે મળીએ. Hey, Sona. Yeah? The doggy? Puppy. તો આજે સન્ડે હું ને મારા મમ્મી ને હૃદય સાથે અમે થોડો વોક કરવા ગયા છે. ઠંડી છે પણ ઘણું આપણે જમ્પર, સ્વેટર ને જેકેટ પહેરી લે એટલે કંઈ વાંધો નથી. અને પછી આપણે ચાલતા ચાલતા જાય એટલે નેચરલી આપણે ગરમી થઈ જાય. ને મહારાજના સમયમાં જ્યારે નીલકંઠવાની હતા ત્યારે ફોરેસ્ટમાં કેટલું ચાલતા, તો એ બાબતે આપણે લીલા આપણે યાદ કરી શકે, ફેમિલી સાથે થોડુંક રમી શકે. અને એટલું જ નહીં પણ આપણું બોડીમાં ઘણું એક્સરસાઇઝ થાય, આપણે હેલ્ધી રહી શકે અને બોડીને થોડી કસરત થાય એટલે સારું. એટલે હંમેશા આપણે બધું બેલેન્સ રાખવું પડે, આપણે સત્સંગમાં બેલેન્સ, આપણા કામકાજમાં બેલેન્સ, અને આપણી જે હેલ્થ બોડી હોય એમાંય આપણે બેલેન્સ રાખવું પડે, એટલે બધું આપણું સારું રહે. ત્યારબાદ ઠાકોરજીના થાર માટે સુંદર ભરેલું રીંગણ બટેટાનું શાક આપણે બનાવ્યું. અને પછી સાંજે અમે બધા ભાઈ અને ભાભીના ઘરે ગયા.
આ હતા મારા રજાઓના દિવસો. ને આપણે જોઈ શકીએ કે ખાસ જીવનનો સાર આનંદ માનવામાં, પરિવાર સાથે સમય પસાર કરવામાં અને સાથે મળીને ભજન ભક્તિ કરવામાં રહેલો છે. Krishna is holding a pretty flute. Krishna is so cute. Krishna is wearing a golden crown on top of his head. Krishna has a soft blue skin. Krishna has a yellow dhoti.